ફાઇનલી ગાઈસ આજે તો સૃષ્ટિ પણ આવી ગઈ છે અને સૃષ્ટિની બહેન પણ આવી ગઈ છે. હે સૃષ્ટિ, તો સૃષ્ટિને ગાઈસ આજે આવી ગયો છે હે બા. તો ફાઇનલી ગાઈસ વાગી ગયા છે 9 અને સવારમાં મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો મમ્મી તો સવારમાં વાસણ ઘસી દીધો ને તો વહેલા વાસણે ઘસી લીધો અને સવારમાં તો મગફળી વાત તો ભરવાની છે. મગફળીમાં તો કોઈ શાર નહીં પણ મગફળી પણ ભરવાની છે. બધી એવું કરવાની નહીં. 2 કોથળા છે તે ચાલશે, બધાને આલસ્યું અને થોડી વચ્ચે આપણે ખાવું, વધારે કરવી નહીં મમ્મી. તો ગાઈસ ખાલી 4 જ કોથળા હાલવાના છે. તો ટ્રેક્ટર હમણાં આવે છે, ટ્રેક્ટરમાં જતી રહે કે હવે આપણો સ્પેશિયલ બોલાવવું ના પડે કે ઈઓની છે તે ઈઓની મઠડી છે ને આપણે મઠડી ભાડું અને હારો ભાવ પડી જાય બમદાળ 1250 પડે તો આ તો 1400-1500 પડી જાય ને તો આ મજા આવી જાય કે આપણે ઓછાનો વધારે ભાવ પડે પાછો અને વધારનો ઓછો ભાવ પડે. ઓછી હોય ને એક ફટ લઈને લઈ લે કે હા હું એરંડા ના પાડે છે એ તો કે પેલા 2-3 કોથળા હશે ને એરા 2-3 કોથળા જ પાછા ઠેલ્યોવાળા એરા હોશ કરી અને પછી બધા હંગાથી ભરાવાનું કહેતા હતા. આ તો ખાલી મગફળી એકલી આલી પછી એરંડા પસાલ હા જે આવી એ તો થઈ જશે બધા જે આવી એ તાનું 20-19 બધા તો અડધો એરંડા વેચવાના છે કે તો કાંઈ એક કામ ભરીને કોથળા લાવ્યા અને કોથળા લાવતા એવું થઈ ગયું કે ટાયરમાં પડી ગયું છે પંચર. એટલે ટાયર તો બેસી ગયું છે આખા. એટલે કોથળા લાવી લીધા છે. પપ્પા ઊભા રહ્યા છે. ટ્રેક્ટર આ સાઈડ આવી ગયું છે કારણ કે શંકા આમાં તો પંચર પડી કોથળા હોય લાવતા એ તો આ ટ્રેક્ટર આવી ગયું ને હવે ટ્રેક્ટરમાં નાખી દઈએ ડાયરેક્ટ. તો કંઈ મગફળી ભરે જશે 12 અમે જઈએ છીએ ઘેર અને ટ્રેક્ટર જાય તો 27ના મગફળી ભરી હા જવું તમારે 27ના તાર જવું 27ના આગળ પેલો ટ્રેક્ટર આવે તો શંકર પાછળ બેસી ગયો છે રમુભાઈ ડ્રાઈવર. તો કાંઈ મગફળીઓ તો ભરીને હેડ્યા અને હું થોડી વાર 27ના જઉં છું. ટ્રેક્ટર તો હેડ્યું છે. ચલો આપણે ઘેર જઈએ, પહેલાં પાડી દઈએ લેબડો પછી જઈએ 27ના. તો ચલો લેબડો પાડી દઈએ. તો ફાઇનલી ગાઈ મમ્મીને તો નહીં ધોઈને તૈયાર થઈ ગયો છે. પપ્પાને 2 જણો તો પપ્પા અને મમ્મી 2 જણો જઈશું સૃષ્ટિઓને લેવા માટે ને મમ્મી જલ્દી જોડે જલ્દી આવી જાઓ ને કઈ જોડે તાને. તો મમ્મી અને પપ્પા 2 જણા ઉપડે છું સૃષ્ટિઓને લેવા માટે. તો આજે સૃષ્ટિની આવશી નહીં બા, સૃષ્ટિને આજે આવશી સૃષ્ટિ 1 સૃષ્ટિ 2 સૃષ્ટિ 1 ને સૃષ્ટિ 2 આવશે આજે અને સૃષ્ટિ 3 અને સૃષ્ટિ 4 આવશે. હા જો સૃષ્ટિ 1 ને સૃષ્ટિ 2 2 સૃષ્ટિ 3 ને સૃષ્ટિ 4 આવશે. શ્રદ્ધાજી આવશે હા. તો કઈ આજે છે ને બા એકલો કરે છે અને હું 27ના જઉં છું એટલે એ બનાવી છે વઘારેલી ખીચડી નહીં બા ચાલશે તમારે. તો ચલો હું એવું ગાઈ 27ના જવા માટે નીકળું છું. તો 27ના થોડું કોમ છે એટલા માટે જઈ રહ્યો છું. તો બાએ ખીચડી મૂકી દીધી છે. તો ચલો હું જવા નીકળું ભાઈ 27ના જઉં તાનું બરાબર. ફાઇનલી ગાઈસ આજે તો સૃષ્ટિ પણ આવી ગઈ છે અને સૃષ્ટિની બહેન પણ આવી ગઈ છે. હે સૃષ્ટિ, તો સૃષ્ટિને ગાઈસ આજે આવી ગયો છે હે બા આવી ગયો કે સૃષ્ટિને વાટ જોઈ રહ્યો હતો ને આપણે નીકળી જઈ બીજો લેતા હો ઘરમાં. તો ચલો સૃષ્ટિ અને નાની બેબી તો ઊંઘી ગયો છે ને ઊંઘી ગયો છે ને તો શાને સાક્ષી. તો ફાઇનલી ગાઈસ સંગીતા ભાભીને આવી ગયો છે. તો આપણે જઈએ મજામાં શમ આવીને સીધું વાળવાની એ તો વાળવાનું તો સારું જ રહેવાનું. તો કાંઈ સૃષ્ટિને આવી ગયો છે અને સૃષ્ટિ તો ફટાકડા લઈને આવી છે બારી. દિવાળી તો જતી રહી પણ થેલી લઈને આવી છે બારી અંદર ફટાકડા છે એટલા માટે.
ઓહો બસ 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 ઓહો બસ 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 તો કાંઈ સૃષ્ટિએ તો બધા ફટાકડા કાઢી લીધા છે બધું ફેદીએ નાખ્યું સૃષ્ટિ કાઢે છે ફટાકડા કારણ કે સૃષ્ટિએ તો દિવાળી તો વયા કરે છે કું હા હા સૃષ્ટિ દિવાળી તો વયા કરે છે કું તો ગાઈસ ચલો નાની બેબી તો ઊંઘી છે અને સૃષ્ટિ તો એકણ બધામાં કોળે છે છેલ્લી ભેગી કરે હા છેલ્લી ભેગી કરે હજી હા સૃષ્ટિ અને સવારે સ્કૂલમાં જવાનું છે કે હા બેનનો ફોન આવ્યો હતો કે સૃષ્ટિ તો કાલ આવી જ આ પડી તો આ પડી વેન લેન સવારે વહેલા ઉઠે ને એટલે વેન લેજું કીધું ઓકે સવારે ઘણી બધી પડે રોજના કરતાં વધારે પડે સવારે જો ઉપરથી બધામાં આવી એટલે સવારે પડશે વહેલા એટલે સવારે જ વેણવાની વહેલા ઉઠી અને પહેલાં વેણી લેવાની ન કોઈક વેણી જવા પાસ શું કીધું તો ચલો આપણે હા તો ચલો આપણે જતા રહીએ ગાય દોરાવા માટે કણ વાળ છે અને સૃષ્ટિ બદામો વેણે છે તો આપણે જઈએ ગાય દોવા માટે આવી તો દોરાવા ગાય તો ચલો શેમ તો ચલો ગાય દોઈ દઈએ આપણે મમ્મીને બે તો ફાઇનલી ગાય મમ્મી અને પપ્પા બે જણા ખાવા માટે બેસી ગયો છે અને બાને પેલા ઘરમાં બેઠા બાને પેલા ઘરમાં મમ્મી પપ્પા હોય છે ચલો ત્યાં જઈએ આપણે ચલો 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 જમવા માટે ચલો તો ગાય દઈએ નાની બેબી ઊંઘી છે અને તું બાકી રહી તો ગાય હજી ખાવાનું બાકી છે ખાવાનું તૈયાર થઈ ગયું છે પણ ખાવાનું બાકી છે તો આપણે ખાઈએ કારણ કે ભૂખ તો લાગી જ દેશે અને બાએ આવી ગયો છે બાને ખાવાનું બાકી છે અને આપણે ખાવાનું બાકી છે જેમ સાદા રોટી દીધી કોઈ ખાઈ તો નહીં જતી હોય કે ટાળ તાના મન મેલા તમે તો મોટી આરતી તમારા હોય કઈ તમારું લેડો ખાવા હેડો મોટી યાર ન ગેળો કર્યા ખાઈ લે હેડો તો ગાઈ ચલો ખાવા માટે બેસીએ છીએ અમે તો અમે ખાઈ લઈએ સરસ મજાનું ખાવાનું બનાવ્યું છે સરસ મજાની રોટલી સરસ મજાનું શાક છે ચલો ખાવા માટે બેસી ગયા આપણે લેડો ખાઈ લઈએ એમ તો ફાઇનલી ગાઈ આપણે તો ખાઈ લીધું પેટીઓ લાવ્યો ઓ તો ઓ આ તો શું ઓય તો શું સૃષ્ટિ ઓઢો ઓઢો ઠર્યા વગર ઓઢો ઓ મોઢ નાખો કે શેમ ઠરશો એ ઓઢી કાઢી બસ અને આ હા એ જેવું કર્યો છે ઓઢા નાખજી ઓઢા નાખ સ્ટાર્ટનું આયો આમ કર્યો છે પેલો આમ કર્યો તો કઈ મેં તો ખાઈ લીધું અને બા એકલો ખાવા બેઠો છે બા હવે ખાઈ રહ્યો છે ખાઈ રહ્યો તો ચલો અને તને વાટકી શું હતી તમારી ધોવા ખાઈ રહ્યું તો બાએ ખાઈ રહ્યો તો ચલો હવે તો વાસણ ઘસાઈ રહ્યો છું બહાર તો ખાવાનું પતી ગયું એટલે હવે વાસણ ઘસાઈ છે અને મમ્મી આવી જશે તાપવા માટે નહીં મમ્મી તાપવા માટે અંગારા શીખ નહીં અંગારા તો ઘણા છે તો ચલો હવે આપણે જવાનું છે શેઠાજીને લેવા માટે શેઠાજીનો વાવ લેવા જવાનું છે સતલાસના ચલો હા વાવ ટીમ્બા ના પાડી કીધું વાવ ઉતર ટીમ્બા તો રોડ હરખો નહીં એટલે તો ચલો આપણે લખી દઈએ બાઈક ને આપણે જઈએ આવું એ તો બધું લઈને જ આવ્યો શેટર બધું તો ચલો બાઈક લખી દઈએ આપણે કમ્પ્લીટ રેડી કરીને અને નીકળી જઈએ સતલાસના આવું સતલાસના દિન મળીએ વિસનગર આવ્યો ફોન કર્યો એમ તો બધું શેટર તો સર કવડી તાર એ તો પણ પેલું સન કોબળો પેલા આખા તમે લેવા ગયા ને
તે કોબળો વટીને ઉભો રહ્યો હતો ટીમ્બા તો રસ્તો હરખો નહીં કેટલો અને આમ બધું ઓમાં ઈ કણ કોઈ વહેતું જ નહીં. અને વેકણ તો હોય તો રોડો થઈને જઈએ ને વાવ તો વાવી તો સાધન ને બાધન ઈ તો 24 કલાક ચાલુ રહે. ચાલુ ને બધું 10 વાગે આવજી નહીં વાવ તો છે ને 24 કલાક ચાલુ છે આખી રાત. તો ચલો આપણે જઈએ હવે સટલાઈસ ના હા ઓહો આપણું જ લઈને જઈએ વળી તાણ પાછું પેટ્રોલ લાય પેટ્રોલ લાવે નહીં પેટ્રોલ તો હટલા નથી જ નખાઈ દઈએ સ એમ તો એટલું તો એમ તો થઈ રહે સાલીએ ઘેરે આવી જાય પણ કીધું નખાયેલું હોય ને નાના હોન ના ખાઈ છે વધુ જ ના આવે કે તને ત્યારે હોન ના ખાઈ તું એટલે જ ને ગમે ત્યારે જવું હોય તો વધુ જ ના આવે કે તો કઈ શેતાજી તો આવી ગયા છે અને આવીને ખાવા માટે બેસી ગયા ભૂસ્યા છે હા ખાધું નહોતું તો કહે શેતાજી ખાવા માટે બેસી ગયા છે અને બધો બધા ઊંઘી ગયો છે તો ચલો આપણે પણ ઊંઘી જઈએ શેતાજી ગુડ નાઇટ તન ચલો